હંમેશા તારી જ ભૂલ હોય છે રીમા. આ ઘર તારા કારણે તૂટશે. હું થોડા દિવસ માટે બહાર જઈ રહ્યો છું. બધું ઠીક થઈ જશે. તું જ જવાબદાર છે. મારો દીકરો ગાયબ છે સાહેબ. હા, વહુએ જ કંઈક કર્યું છે. આ કેસમાં કંઈક છુપાયેલું છે જે હજુ બહાર આવ્યું નથી. બધું પ્લાન પ્રમાણે ચાલી રહ્યું છે. કોઈને શંકા નથી. આ શું? આ સાસુ વહુનો ઝઘડો નહોતો. આ બધું રવિએ પૈસાની લાલચમાં ગોઠવ્યું હતું. મને માફ કરી દે વહુ. હું તને ખોટી સમજતી રહી. ઘરમાં વિશ્વાસ તૂટે તો બધું તૂટે છે માં. કોર્ટરૂમમાં એ દિવસે અસામાન્ય શાંતિ હતી. બહાર ગેલેરીમાં લોકોની ભીડ હતી. અંદર પંખાનો અવાજ પણ જાણે ભારું લાગતો હતો. એક બાજુ સાડીમાં બેઠેલી વૃદ્ધ સ્ત્રી કાંતાબેન ચહેરા પર કઠોરતા હતી, પણ આંખોમાં ઊંઘ વિનાની રાતો દેખાતી હતી. બીજી બાજુ બેઠેલી હતી તેની વહુ રીના. ઉંમર ઓછી, પણ ચહેરા પર થાક ઘણો. હાથમાં ફાઇલ મજબૂતીથી પકડી રાખેલી, જાણે એ જ એની છેલ્લી આશા હોય. બંને વચ્ચેનો ઝઘડો હવે ઘરની 4 દિવાલથી બહાર આવીને કોર્ટ સુધી પહોંચી ગયો હતો. મામલો સીધો હતો એવું બધાને લાગતું હતું. સાસુએ વહુ પર ઘર કબજે કરવાનો આરોપ મૂક્યો હતો અને વહુએ સાસુ પર માનસિક ત્રાસ, ખોટા આરોપો અને દહેજ હેરાનગતિની ફરિયાદ કરી હતી. ગામમાં, સમાજમાં, સગામાં બધાએ પોતપોતાના નિર્ણય તો પહેલેથી આપી દીધા હતા. આજકાલની વહુઓને તો માત્ર સંપત્તિ જોઈએ. ના બહેન, ઘણી સાસુઓ પણ વહુનું જીવન બગાડી દેતી હોય છે. પતિ ક્યાં છે? એ શું કરે છે? આ સવાલનો જવાબ જ આ આખી કહાનીનો સૌથી ભારે ભાગ હતો. રીનાનો પતિ હર્ષ 6 મહિના પહેલાં અચાનક ગાયબ થઈ ગયો હતો. કોઈ કહેતો ભાગી ગયો, કોઈ કહેતો પ્રેમ સંબંધમાં હતો, કોઈ કહેતો ઘરની ઉથલપાથલથી કંટાળી ગયો. અને કાંતાબેન તો બધે એક જ વાત બોલતી: આ છોકરીએ મારો દીકરો મારી પાસેથી છીનવી લીધો. પહેલાં ઘરથી દૂર કર્યો, પછી ગાયબ કરાવી દીધો. રીના અંદરથી તૂટી જતી, પણ બહાર શાંત રહેતી, કારણ કે એને ખબર હતી કે જે સત્ય એ બોલે છે એ સાંભળવા કોઈ તૈયાર નથી. આ બધું આજથી 3 વર્ષ પહેલાં શરૂ થયું હતું. રીના જ્યારે આ ઘરમાં વહુ બનીને આવી ત્યારે શરૂઆતમાં બધું સામાન્ય હતું. કાંતાબેન થોડી કડક સ્વભાવની હતી, પણ એમાં નવાઈ નહોતી. હર્ષ નોકરી કરતો, સવારથી સાંજ સુધી બહાર રહેતો. ઘરમાં કાંતાબેન, હર્ષ અને રીના. પહેલાં થોડા મહિના તો જેમ તેમ ચાલી ગયા. પછી ધીમે ધીમે કાંતાબેનનો સ્વભાવ બદલાવા લાગ્યો. આટલું મીઠું કેમ નાખ્યું? ઘરકામમાં તારી ઝડપ જ નથી. મારા દીકરાને તું મારી સામે ભડકાવે છે. તારા ઘરમાં તને સંસ્કાર શીખવ્યા નથી? રીના શરૂઆતમાં સમજતી, નવું ઘર છે, સમય લાગશે. એ ચૂપ રહેતી. એ જમવાનું સમયસર બનાવતી, દવા આપતી, પગ દબાવતી, સાંજે મંદિર લઈ જતી. પણ દરેક સારું કામ પછી પણ એને અપમાન જ મળતું. એક દિવસ કાંતાબેને સગાઓની સામે કહ્યું: વહુ તો ઘરમાં આવી ત્યારથી મારું નસીબ જ વાંકું પડી ગયું. મારો દીકરો પણ હવે મારે સાથે બેસતો નથી. રીનાને એ દિવસ પહેલીવાર સમજાયું કે આ માત્ર સાસુની કડકાઈ નથી. આ કંઈક ઊંડું છે, કંઈક એવું જેને કોઈ નામ આપવું મુશ્કેલ છે. પણ એને ખબર નહોતી કે અસલી કારણ હજુ સામે આવ્યું જ નહોતું. હર્ષનું વર્તન પણ ધીમે ધીમે બદલાઈ રહ્યું હતું. પહેલાં જે પતિ સાંજે હસીને વાત કરતો હતો એ હવે ઘણીવાર ચીડિયેલો રહેતો. ફોન પર કોઈની સાથે ધીમા અવાજે વાત કરતો, પૈસા અંગે તણાવ બતાવતો, ક્યારેક રાતે મોડો આવતો અને ઘણીવાર કાંતાબેન સાથે બંધ દરવાજા પાછળ કલાકો સુધી વાતો કરતો. રીનાએ પૂછ્યું પણ હતું: શું થયું છે? કંઈ મુશ્કેલી છે? હર્ષ તરત ટાળી દે: તને બધું જાણવાની જરૂર નથી. એક રાતે રીના પાણી લેવા ઉઠી. હોલમાં લાઇટ ચાલુ હતી. કાંતાબેન અને હર્ષ ધીમા અવાજે વાત કરી રહ્યા હતા. મમ્મી, હવે વધારે સમય નથી. બેંકવાળા ફરી ફોન કરી રહ્યા છે. તું ચિંતા ના કર, ઘર તો મારા નામે છે. અને પછી
કાંતાબેન એકદમ ચૂપ થઈ ગઈ. કદાચ એને લાગ્યું કે કોઈ સાંભળી રહ્યું છે. રીના પાછી રૂમમાં આવી ગઈ. એની અંદર ગભરામણ ઊભો થયો. બેંક, લોન, ઘર, કઈ વાત ચાલી રહી હતી? સવારે એણે હર્ષને ફરી પૂછ્યું. હર્ષ ગુસ્સે થઈ ગયો. તમે સ્ત્રીઓનું કામ બસ શંકા કરવાનું. જે કહ્યું છે એટલું જ જાણો. એ પહેલીવાર હતો જ્યારે હર્ષે રીનાને એવો કઠોર અવાજમાં જવાબ આપ્યો. રીના આખો દિવસ કંપતી રહી, પણ એણે મનને સમજાવ્યું. શાયદ કોઈ નાણાકીય મુશ્કેલી હશે, પણ એને ખબર નહોતી કે આ મુશ્કેલી માત્ર પૈસાની નહોતી. આ તો વિશ્વાસ તૂટી જવાનો આરંભ હતો. થોડા દિવસમાં ઘરમાં નવા ઝઘડા શરૂ થયા. કાંતાબેન વારંવાર એ જ વાત કરે. આ ઘર મારો છે, મારે જે કરવું હોય એ કરું. તું અહીં રહે છે એ ઉપકાર છે. રીના ચોંકી ગઈ. આ વાત આમ અચાનક કેમ? એણે એક દિવસ શાંતિથી કહ્યું, મમ્મીજી, ઘર તમારું હોય કે હર્ષનું, હું તો આ ઘરની જ સભ્ય છું. કાંતાબેને તીખું હસીને કહ્યું, સભ્ય? સભ્ય તો એ હોય જે ઘર બચાવે. તું તો ઘર તોડવા આવી છે. મેં શું તોડ્યું? મારો દીકરો. આ શબ્દે રીનાનું હાથ કાપી નાખ્યું. ઘણા દિવસથી એને સમજાતું નહોતું કે કાંતાબેનને એની સાથે એટલી અણગમો શા માટે. હવે જાણે થોડું સ્પષ્ટ થવા લાગ્યું. કાંતાબેનને લાગતું હતું કે રીનાએ હર્ષને એની પાસેથી દૂર કરી દીધો છે. પરંતુ સત્ય તો એ હતું કે હર્ષ જાતે જ દૂર જઈ રહ્યો હતો, અને કારણ કંઈક બીજું હતું. એક સાંજે બેંકનો એક નોટિસ આવ્યો. પોસ્ટમેન સીધો કાંતાબેનના હાથમાં આપી ગયો. કાંતાબેન ગભરાઈ ગઈ. એણે તરત કાગળ છુપાવી દીધો. રીનાએ જોયું પણ ચૂપ રહી. રાતે બધા ઊંઘી ગયા પછી રીના ધીમે ધીમે હોલમાં આવી. ટેબલની દરાજમાં એણે કાગળ શોધ્યો, અને ત્યાં જે વાંચ્યું એના પગ નીચેની જમીન સરકી ગઈ. ઘર સામે મોટું લોન હતું, અને સહજવાબદાર તરીકે હર્ષનું નામ પણ હતું. રીનાને તો આ વિશે ક્યારેય કહેલું જ નહોતું. પાછળથી અવાજ આવ્યો, ચોરીથી કાગળ વાંચે છે? રીના વળી. કાંતાબેન ઊભી હતી, આંખોમાં ગુસ્સો. મમ્મીજી, આ શું છે? આટલું મોટું લોન, અને હર્ષે મને કંઈ કહ્યું કેમ નહીં? કેમ કે તું ઘરની નથી. હું એની પત્ની છું. કાગળ પર હશે, દિલમાં નથી. આ જવાબ પછી એ રાતે પહેલીવાર બંને વચ્ચે મોટો ઝઘડો થયો. કાંતાબેને સીધો આરોપ લગાવ્યો કે રીના હર્ષને ઘર વેચાવવા દબાણ કરે છે. રીનાએ કહ્યું કે એને તો હમણાં જ ખબર પડી. કાંતાબેની બૂમ પાડી, ખોટી. શરૂઆતથી તારી નજર આ ઘર પર જ હતી. એ બૂમો સાંભળી હર્ષ રૂમમાંથી બહાર આવ્યો, પણ એણે સત્ય બોલવાની જગ્યાએ માથું નીચું કરી દીધું. રીનાએ આશ્ચર્યથી પૂછ્યું, હર્ષ, તું બોલ, શું હું ખોટો બોલું છું? હર્ષે આંખ ઊંચી પણ ના કરી, ફક્ત એટલું કહ્યું, હમણાં વાત વધારવી નહીં. બસ, એ એક વાક્યએ રીનાનું વિશ્વાસ ભાંગી નાખ્યું. કારણ કે ક્યારેક માણસને દુશ્મનનો હુમલો એટલો દુઃખ આપતો નથી જેટલો પોતાના માણસની ચુપ્પી આપે છે. ઘરમાં પછીથી વાતાવરણ ઝેરી બનતું ગયું. કાંતાબેન રીનાને અલગ થાળી આપતી, સગાઓ સામે અપમાન કરતી, પડોશમાં વાતો ફેલાવતી કે વહુની નજર સંપત્તિ પર છે. હર્ષ વચ્ચે પડતો નહીં, ક્યારેક તો એ જ કાંતાબેનની બાજુ લેતો. રીના ગર્ભવતી હતી. આ વાત હજુ ઘરમાં કોઈને કહેલી નહોતી. એ યોગ્ય સમય શોધતી હતી. એની ઈચ્છા હતી કે એક સારું પળ આવે જ્યાં એ ખુશખબર કહે. પણ એ પળ ક્યારેય આવી નહીં. એક દિવસ સવારથી જ કાંતાબેનનો ગુસ્સો ચડેલો. કોઈએ પડોશમાં કહી દીધું હતું કે બેંકવાળા ફરી આવશે. કાંતાબેન સીધી રસોડામાં આવી. તું જ છે મૂળ કારણ. તારા પગ ઘરમાં પડ્યા ત્યારથી બધું ખરાબ થયું. રીના શાંત રહી. મમ્મીજી, કૃપા કરીને વારંવાર મને દોષ ના આપો. જે લોન છે એ તો મારી આવતા પહેલાંનું છે. આ સાંભળતા જ કાંતાબેન જાણે આગ બની ગઈ. હવે મને જ શીખવાડે છે? તું કોણ છે? રીનાએ પહેલીવાર ઊંચા અવાજે કહ્યું, હું આ ઘરની વહુ છું અને માણસ છું. રોજ રોજ અપમાન સહન કરું છું એટલે મૌન છું, બેઇજ્જત નહીં. આ શબ્દો કાંતાબેનને સહન ના થયા. એણે ગુસ્સામાં રીનાને જોરથી ધક્કો માર્યો. રીના પાછળ સરકી અને પલંગના ખૂણાને અથડાઈ પડી. થોડા જ મિનિટમાં લોહી નીકળવા લાગ્યું. હર્ષ એને હોસ્પિટલ લઈ ગયો. રસ્તામાં પણ બંને વચ્ચે એક શબ્દ નહોતો. ડોક્ટરે તપાસ કરીને કહ્યું, ગર્ભ બચી શક્યો નથી. રીનાના કાનમાં જાણે બધો અવાજ બંધ થઈ ગયો. એણે હર્ષ તરફ જોયું. વિચાર્યું, હવે તો તું સત્ય બોલીશ, હવે તો તું મારી બાજુ ઊભો રહીશ. પરંતુ હર્ષની આંખોમાં પ્રેમ નહોતો, ફક્ત ગભરાટ હતો. અને એ ગભરાટ રીના માટે નહોતો, કંઈક બીજું છુપાવવાનો હતો. એ દિવસે રીનાના અંદર કંઈક મરી ગયું. આ ઘટના પછી રીનાએ પોલીસમાં જવાની વાત કરી, પણ હર્ષે એને રોકી.
ઘરની વાત બહાર ના લઈ જતી. ઘર? રીના હસીને રડી પડી. જ્યાં મારું બાળક બચ્યું નહીં, જ્યાં મને ધક્કો મારનાર સ્ત્રીને તું આજે પણ મમ્મી કહીને સાચવે છે, એ ઘર? હર્ષે પહેલીવાર સ્વીકાર્યું. મમ્મીનો ઈરાદો એવો નહોતો, પરિણામ તો એવો આવ્યો ને. રીનાએ પોલીસ ફરિયાદ ના કરી, કારણ કે એ અંદરથી ખાલી થઈ ગઈ હતી. એ થોડા દિવસ માટે પિયરમાં ગઈ. પાછી આવી ત્યારે હર્ષ વધારે દૂર થઈ ગયો હતો. આ દરમિયાન બેંકનો દબાણ વધી રહ્યો હતો. લોનની કિશ્તો ભરાઈ નહોતી રહી. રીનાએ પોતાની બચતમાંથી મદદ કરવાનો વિચાર કર્યો, પણ પછી એને ખબર પડી કે હર્ષી માત્ર લોન જ નહીં, પણ ક્યાંક મોટા પ્રમાણમાં પૈસા ડૂબાડ્યા છે. શેર માર્કેટ, ઓનલાઈન જુગાર, કોઈ બિઝનેસમાં છેતરપિંડી? સાચું કંઈ જ સ્પષ્ટ નહોતું. રીનાએ ઘણીવાર દસ્તાવેજો શોધ્યા. દરેક વખતે થોડું થોડું ભયાનક સત્ય બહાર આવતું, પણ આખી તસવીર હજુ અધૂરી હતી. અને પછી એક સવાર આવી જ્યારે હર્ષ ગાયબ હતો. મોબાઈલ બંધ. ઓફિસ કહે 2 અઠવાડિયાથી આવ્યો જ નથી. મિત્રો કહે અમને ખબર નથી. કાંતાબેન છાતી પીટવા લાગી. મારો દીકરો, એને કંઈક કર્યું છે. આ છોકરીએ એને ઘર છોડવા મજબૂર કર્યો. રીના સ્તબ્ધ રહી ગઈ. એણે વિચાર્યું, આ માણસ પોતે જ તો મહિનાઓથી કશુંક છુપાવી રહ્યો હતો. એ ગાયબ થયો છે કે ભાગી ગયો છે? પણ કાંતાબેનને તો આરોપ જોઈતો હતો, અને સૌથી સહેજ નિશાન રીના જ હતી. આ પછી કોર્ટ કેસોની શરૂઆત થઈ. કાંતાબેને નાગરિક કેસ કર્યો વહુને ઘરેથી કાઢવા માટે, અને આરોપ મૂક્યો કે એ સંપત્તિ પર ગેરકાયદેસર હક જમાવવા માંગે છે. રીનાએ પ્રતિસાદમાં ઘરેલું હિંસા, માનસિક ત્રાસ અને ગર્ભનષ્ટ માટે ફરિયાદ દાખલ કરી. ગામમાં મસાલો મળી ગયો. દરેક ઘરમાં ચર્ચા, દરેક મોઢે કથા. પરંતુ કોઈ પાસે આખું સત્ય નહોતું. રીના પોતાના વકીલ સાથે કોર્ટમાં સ્થિર બેઠી રહેતી. કાંતાબેન પોતાના વકીલ દ્વારા વારંવાર કહેતું, મારી વહુ ચાલાકીથી ઘરમાં આવી, મારા દીકરાને મારી સામે કર્યો, પછી એને ગાયબ કરી દીધો. રીનાનો વકીલ કહેતો, અહીં એક સ્ત્રી છે જેને વર્ષો સુધી અપમાનિત કરવામાં આવી, અને જ્યારે એણે સવાલ પૂછ્યા ત્યારે એને દોષિત બનાવી દેવામાં આવી. જજ શાંતપણે બધું સાંભળતા હતા. તેઓ વારંવાર ફાઇલો વાંચતા, નોંધ લેતા અને એક જ સવાલ પર પાછા ફરતા. હર્ષ ક્યાં છે? કોઈ પાસે જવાબ નહોતો. કેસ ચાલી રહ્યો હતો ત્યારે એક એવી ઘટના બની કે બધું બદલાઈ ગયું. બેંકમાંથી એક સીલબંધ રેકોર્ડ કોર્ટમાં રજૂ થયો, કારણ કે સંપત્તિ અને લોનનો મુદ્દો હવે કેસના કેન્દ્રમાં આવી ગયો હતો. જજે સત્તાવાર રીતે બેંક મેનેજરને બોલાવ્યો. મેનેજરે દસ્તાવેજો મૂક્યા. લોનની વિગતો, ચૂકવણીનો રેકોર્ડ, સહ-હસ્તાક્ષર, ગીરવે રાખેલી મિલકત. અને પછી જજે પૂછ્યું, લોન કઈ જરૂરિયાત માટે લેવામાં આવ્યું હતું? મેનેજર થોડું સંકોચાયો, પછી બોલ્યો, મૂળ અરજીમાં લખ્યું છે કે ઘરની મરામત અને દીકરાના બિઝનેસ માટે. બિઝનેસનો પુરાવો? સાબિતી પ્રમાણે નબળી છે. લોનની રકમ કયા ખાતામાં ગઈ? મોટાભાગની રકમ ત્રીજા પક્ષના 3 અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર થઈ. કોર્ટમાં ખળભળાટ મચી ગયો. કાંતાબેનના વકીલે કહ્યું, આનો આ કેસ સાથે શું સંબંધ? જજે કડક અવાજમાં કહ્યું, બહુ મોટો. અહીં પરિવારનો વિવાદ છે, અને વિવાદનું મૂળ કારણ સંપત્તિ અને પૈસા છે. સત્ય ત્યાંથી જ બહાર આવશે. રીનાના હાથ કંપવા લાગ્યા. એને લાગ્યું હવે કંઈક મોટું ખુલશે. અને ખરેખર ખુલ્યું. બેંક મેનેજરે કહ્યું કે ટ્રાન્સફર થયેલા પૈસામાંથી એક ખાતું એક સ્ત્રીના નામે હતું, મહેક શાહ. કોર્ટમાં પહેલીવાર હર્ષનું બીજું ચહેરું દેખાયું. રીનાએ એ નામ પહેલીવાર સાંભળ્યું. કાંતાબેન ગભરાઈ ગઈ. એણે તરત પાણી માંગ્યું. જજની નજર સીધી કાંતાબેન પર ગઈ. તમને આ નામ ખબર છે? ના સાહેબ, મને શું ખબર? પરંતુ એમનો અવાજ દગો આપી રહ્યો હતો. જજે આગળ કહ્યું, ફોન રેકોર્ડ અને બેંક રેકોર્ડ મુજબ હર્ષ અને આ સ્ત્રી વચ્ચે છેલ્લા 1.5 વર્ષમાં સતત સંપર્ક હતો. રીનાને જાણે આખું કોર્ટ રૂમ ગાયબ થઈ ગયું. એની સામે માત્ર એક જ સત્ય ઊભું હતું. હર્ષનો કોઈ સંબંધ હતો, અને કદાચ આ બધું એ સંબંધને છુપાવવા માટે હતું. પણ સૌથી મોટો આઘાત હજુ બાકી હતો. જજે પછી એક બીજી ફાઇલ ખોલી. નોટરી પાસે નોંધાયેલ એક ખાનગી અગ્રીમેન્ટ. એમાં લખેલું હતું કે હર્ષે પોતાની માતાની મિલકતના આધારે લીધેલા લોનમાંથી ભાગ એક ખાનગી રોકાણ માટે વાપર્યો હતો, અને જો ચૂકવણી ના થાય તો મિલકત વેચવાની પ્રક્રિયા શરૂ થઈ શકે.
પરંતુ એ દસ્તાવેજ પર કાંતાબેનના હસ્તાક્ષર હતા. આ જોઈને કાંતાબેનના વકીલ પણ ચૂપ રહી ગયા. જજે ધીમા પણ સખ્ત અવાજમાં પૂછ્યું, તમને ખબર હતી? કાંતાબેનની આંખોમાંથી પાણી આવી ગયું, પણ એ રડવાનું સત્ય માટે નહોતું, પકડાઈ જવાના ભાઈ માટે હતું. એણે પહેલીવાર માથું નીચું કર્યું. હા, થોડું ખબર હતી. કોર્ટરૂમમાં સન્નાટો. રીમા તો શ્વાસ લેવાનું પણ ભૂલી ગઈ. જજે ફરી પૂછ્યું, કેટલું થોડું? કાંતાબેન રડી પડી. મારો દીકરો મારા આગળ હાથ જોડીને ઊભો રહ્યો હતો. બોલ્યો, મમ્મી છેલ્લી વાર મદદ કરો, હું બધું સરખું કરી દઈશ. તેણે કહ્યું હતું કે એક જગ્યાએ પૈસા લગાડ્યા છે, પછી નફો આવશે, પછી લોન ઉતરી જશે. મને ડર હતો કે વહુને ખબર પડશે તો ઘર તૂટી જશે, એટલે મેં છુપાવ્યું. રીના એકટક કાંતાબેનને જોતી રહી. જજે પૂછ્યું, મહેક શાહ કોણ? કાંતાબેનના હોઠ કંપ્યા, અને પછી જે વાક્ય બહાર આવ્યું એ સાંભળી આખું કોર્ટરૂમ સ્તબ્ધ થઈ ગયું. એ મારા દીકરાની ઓફિસની છોકરી નહોતી, એ એની બીજી પત્ની જેવી જિંદગી જીવતી સ્ત્રી હતી. એક ક્ષણ માટે જાણે સમય ઊભો રહી ગયો. રીનાના કાનમાં ફક્ત આ 4 શબ્દો ગૂંજ્યા, બીજી પત્ની જેવી જિંદગી. એણે હર્ષનો ચહેરો યાદ કર્યો, એની ચુપ્પી, એની દુરાવટ, એની આંખો, બેંકની લોન, ગાયબ થવું. હવે બધું જોડાઈ રહ્યું હતું. પણ જજ અહીં અટક્યા નહીં. જજે કડક રીતે પૂછ્યું, તો શું આ સાચું છે કે તમે વહુ પર ખોટા આરોપો મૂક્યા, જેથી મૂળ સત્ય, તમારા દીકરાની નાણાકીય છેતરપિંડી અને લગ્ન બહારના સંબંધો છુપાઈ રહે? કાંતાબેન ફાટી પડી. હા, મેં આરોપ મૂક્યા, કેમ કે હું માની શકતી નહોતી કે મારો દીકરો ખોટો નીકળશે. હું ગામને શું મોઢું બતાવું, સગાઓને શું કહું? મને સરળ લાગ્યું કે વહુને દોષી બનાવી દઉં. એ તો પરકી હતી, દીકરો તો મારો લોહી હતો. રીનાની આંખોમાંથી આંસુ વહી ગયા, પણ એ આંસુ દુઃખના જાણી નહોતા. એમાં ગુસ્સો, રાહત, ખોટા ઠરાવાના વર્ષો અને તૂટેલા વિશ્વાસની રાખ બધું હતું. જજે પૂછ્યું, ગર્ભનષ્ટની ઘટના? કાંતાબેન રડીને બોલી, ધક્કો મેં માર્યો હતો. મારો એવો ઈરાદો નહોતો, પણ ગુસ્સામાં હું અંધ બની ગઈ હતી. આ સાંભળતા જ રીનાનો હાથ કોર્ટની બેન્ચ પર કઠોર રીતે જકડાઈ ગયો. એ પહેલીવાર નહોતું કે એને સત્ય ખબર પડી હોય. એને અંદરથી હંમેશા લાગતું હતું. પણ આજે પહેલીવાર સત્ય જાહેરમાં ઊભું હતું, કાગળ પર, કાનૂની નોંધમાં, સૌની સામે. અને સૌથી મોટું સત્ય હજુ બાકી હતું. હર્ષ ક્યાં હતો? જજે કહ્યું, પોલીસને ટ્રેસિંગ રિપોર્ટ રજૂ કરવાનું કહો. રિપોર્ટ ખુલ્યો. હર્ષ દેશ છોડીને ગયો નહોતો. એ 3 મહિના સુધી જુદા જુદા શહેરોમાં રહ્યો હતો. છેલ્લે તે સુરતમાં એક ભાડાના ફ્લેટમાં પકડાયો હતો, મહેક શાહ સાથે. એણે પોતાનું નામ બદલવાનો પ્રયત્ન કર્યો હતો, અને એ પોલીસ કસ્ટડીમાં હતો. કોર્ટમાં બેઠેલા દરેક માણસને એ પળે સમજાયું કે આ કેસ સાસુ-વહુના ઝઘડાથી ઘણો મોટો હતો. આ તો એક દીકરાની ખોટ છુપાવવા માટે એક નિર્દોષ સ્ત્રીને બલીનો બકરો બનાવવાની કહાની હતી. પાછળની સુનાવણીમાં હર્ષને કોર્ટમાં લાવવામાં આવ્યો. રીનાએ એને જોયો, ઘણા મહિનાઓ પછી. ચહેરો સુકાયેલો, દાઢી વધી ગયેલી, નજર ઝૂકેલી. જે માણસ માટે એણે પોતાનું ઘર, સ્વપ્ન, ગર્ભ, માન બધું ગુમાવ્યું, એ આજે પોતે જ પોતાના કરેલા પાપ સામે નમેલો હતો. જજે સીધો સવાલ કર્યો, શું તમે લગ્ન બહારના સંબંધમાં હતા? હર્ષ ચૂપ. શું તમે માતાની મિલકતના આધારે લોન લઈ ગેરરીતે રકમ વાપરી? હર્ષ ચૂપ. શું તમે પત્નીને સત્ય છુપાવ્યું અને પરિસ્થિતિ એવી બનાવી કે એ પર ખોટો આરોપ મૂકી શકાય? હર્ષની આંખોમાંથી આંસુ નીકળ્યા. એણે માથું નીચું કરીને કહ્યું, હા. કાંતાબેન બેન્ચ પર જ ધસી પડી. એક ક્ષણે એને સમજાયું કે જેણે આખી દુનિયા સામે વહુને ખોટી સાબિત કરવાની જીદ રાખી, એ જ દીકરો આજે એક શબ્દમાં બધું ડૂબાડી ગયો. રીનાને તો હવે આશ્ચર્ય થવાનું પણ બંધ થઈ ગયું હતું. કદાચ અંદર બધું બળી ચૂક્યું હતું. હર્ષે ધીમે અવાજે કહ્યું, મારે પૈસાની લાલચમાં અને પછી ડરમાં બધું ખોટું કર્યું. હું ફસાઈ ગયો હતો. મમ્મીને કહ્યું હતું કે થોડા દિવસ માટે વહુ પર દોષ મૂકી દઈએ, પછી હું બધું સંભાળી લઈશ. પરંતુ વાત હાથમાંથી નીકળી ગઈ. રીના એકદમ સીધી થઈને બેઠી. એણે પહેલીવાર એની તરફ જોઈને કહ્યું, વાત હાથમાંથી નહીં નીકળી હર્ષ, તું માણસાઈમાંથી નીકળી ગયો હતો. આ વાક્ય કોર્ટરૂમમાં એવી રીતે પડ્યું કે પછી કેટલાક સેકન્ડ સુધી કોઈ બોલ્યું નહીં. અંતિમ ચુકાદાનો દિવસ આવ્યો. જજે લાંબો આદેશ વાંચ્યો. કાંતાબેન દ્વારા વહુ પર મુકાયેલા સંપત્તિ સંબંધિત આરોપો આધારહીન ઠરાવાયા.
રીનાની માનસિક અને શારીરિક હેરાનગતિ અંગેનો દાવો સ્વીકારાયો. ગર્ભનષ્ટની ઘટનાને ગંભીર બેદરકારી અને હિંસાત્મક વર્તન તરીકે નોંધવામાં આવી. હર્ષ સામે નાણાકીય છેતરપિંડી, વિશ્વાસઘાત અને દસ્તાવેજી ગેરરીતિની કાર્યવાહી આગળ ધપાવવાનો આદેશ થયો. કાંતાબેનની ઉંમર અને કબૂલાતને ધ્યાનમાં લઈને જજે કડક સજા કરતા પહેલાં સમાધાન અને વળતરનો માર્ગ પણ ખુલ્લો રાખ્યો, પણ એક શરતે. સૌપ્રથમ આ સ્ત્રી રીનાને જાહેરમાં નિર્દોષ સ્વીકારવામાં આવશે. જે સમાજ સામે એને વર્ષો સુધી દોષિત બતાવવામાં આવ્યો એ જ સમાજ સામે સત્ય બોલાશે. કાંતાબેન ફૂટી પડી. એણે કોર્ટમાં જ રીનાના પગ તરફ વધવાની કોશિશ કરી. રીનાએ તરત પગ પાછળ ખેંચી લીધા. માફી એટલી સસ્તી નથી હોતી મમ્મીજી. આ મમ્મીજી શબ્દમાં હવે સંબંધ નહોતો, ફક્ત ભૂતકાળ હતો. કાંતાબેન રડીને બોલી, મેં તને બહુ દુઃખ આપ્યું, પણ મારો વિશ્વાસ રાખ, હું દીકરાની અંધી બની ગઈ હતી. રીનાએ શાંત અવાજમાં કહ્યું, મારી પણ આંખો હતી. મેં પણ પતિને વિશ્વાસ કર્યો હતો. ફર્ક એટલો જ રહ્યો, તમારા વિશ્વાસે મને દબાવી દીધી, મારા વિશ્વાસે મને બરબાદ કરી. જજે રીનાને જોયું. તેમની નજરમાં કડકાઈ નહોતી, માન હતું. તમારે આગળ શું કરવું છે? રીનાએ ઊંડો શ્વાસ લીધો. આ સવાલ માત્ર કાયદાનો નહોતો, આખી જિંદગીનો હતો. મારે આ ઘર નહીં જોઈએ, મારે આ સંબંધ નહીં જોઈએ, મારે ફક્ત મારું સત્ય જોઈતું હતું. આજે એ મળી ગયું. કોર્ટમાં બેઠેલી ઘણી સ્ત્રીઓની આંખોમાં પાણી આવી ગયું, કારણ કે ઘણા ઘરોમાં ઝઘડા હોય છે, પણ દરેક ઝઘડામાં સત્યને કોર્ટ સુધી પહોંચવાની હિંમત નથી મળતી. ચુકાદા પછી ગામમાં ખરેખર એક દિવસ ખાસ રાખવામાં આવ્યો. સમાજના અગ્રણીઓની સામે કાંતાબેને સ્વીકાર્યું કે રીના નિર્દોષ હતી. ખોટા આરોપો મુકાયા હતા, દીકરાએ જ દગો કર્યો હતો, વહુએ નહીં. જે મોઢા વર્ષોથી રીનાને દોષ આપતા હતા એ જ મોઢા હવે ચૂપ હતા. પરંતુ સત્ય એવું નથી કે બહાર આવી જાય એટલે બધા ઘા ભરી દે. રીના અંદરથી હજુ ખાલી હતી. એને બાળકનું દુઃખ યાદ આવતું હતું, એની તૂટેલી રાતો યાદ આવતી હતી. એ દિવસ યાદ આવતો જ્યારે હોસ્પિટલમાં પડેલી એણે વિચાર્યું હતું, હું જીવતી કેમ છું? પણ કદાચ જીવન ક્યારેક માણસને બચાવે છે, જેથી એક દિવસે પોતાનું સત્ય દુનિયાની આંખોમાં જોઈ શકે. રીના પછી શહેરમાં નોકરી શરૂ કરી. ભાડાનું નાનું મકાન લીધું અને કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને હર્ષથી અલગ થઈ ગઈ. એણે પોતાનું જીવન ફરીથી બનાવવાનું શરૂ કર્યું, ધીમે ધીમે, તૂટેલા ટુકડાઓમાંથી. કાંતાબેન એકલી રહી ગઈ. હર્ષ જેલ અને કેસોની વચ્ચે ભટકતો રહ્યો. મહેક પણ એને છોડીને ચાલી ગઈ, કારણ કે જે માણસ પોતાની પહેલી પત્ની અને પોતાની માતાને છેતી શકે એ બીજા માટે ક્યારેય સાચો નથી થતો. આ છે કર્મનો સૌથી શાંત નિયમ. જે દગો આપે છે એ એક દિવસ એકલો જ રહે છે. ઘણા મહિના પછી એક સાંજે કાંતાબેન રીનાની ઓફિસ બહાર આવી ઊભી રહી. વરસાદ પડતો હતો. હાથમાં છત્રી હતી પણ શરીર કંપતું હતું. રીના બહાર નીકળી ત્યારે એને જોઈને થંભી ગઈ. તમે અહીં? કાંતાબેન ધીમે બોલી. આજે તારું કંઈ લેવા નથી આવી, ફક્ત એક વાત કહેવી હતી. રીના ચૂપ રહી. જજે કોર્ટમાં સત્ય બહાર કાઢ્યું, પણ સાચું કહું તો સત્ય તો બહુ પહેલાંથી મારા હૃદયમાં હતું. હું ફક્ત એને સ્વીકારવા ડરતી હતી. રીનાના ચહેરા પર કોઈ ભાવ નહોતો. કાંતાબેન આગળ બોલી, મારે સજા મળી ગઈ છે. મારો દીકરો જીવતો હોવા છતાં ગુમાવ્યો. જે વહુ દીકરી બની શકતી હતી એને પણ ગુમાવી. થોડું રોકાઈને એણે કહ્યું, તું મને માફ ના કરે તો ચાલશે, પણ તું પોતાની જાતને ક્યારેય દોષ ન દેતી. તું ખોટી નહોતી. રીનાની આંખો પહેલીવાર નરમ પડી. એણે ધીમે જવાબ આપ્યો, મારે હવે કોઈને સાબિત નથી કરવું કે હું ખોટી નહોતી. હવે હું એમ રીતે જીવું છું કે કોઈ ફરી મને ખોટી બનાવી ના શકે. આ વાક્ય પછી બંને વચ્ચે લાંબુ મૌન રહ્યું. વરસાદના ટીપા રસ્તા પર પડતા રહ્યા. કાંતાબેન વળી ગઈ. રીના ઊભી રહી. અને એણે પહેલીવાર અનુભવ્યું, આજે સાસુ પર જીત નથી મળી, આજે ભય પર જીત મળી છે. આ આખી કહાનીમાં કોર્ટ સુધી પહોંચેલો ઝઘડો તો લોકો માટે મસાલો હતો, પરંતુ જજે બહાર કાઢેલું સત્ય કંઈક બીજું જ હતું. વહુ સંપત્તિ માટે લડી નહોતી રહી. સાસુ ખરેખર વહુથી નફરત નહોતી કરતી. આ બંને સ્ત્રીઓ વચ્ચે ઝઘડો ઊભો કરનાર એક પુરુષનો સ્વાર્થ, એક માતાનો અંધવિશ્વાસ અને સમાજનો તરત ચુકાદો આપવાનો સ્વભાવ હતો. અને સૌથી મોટું સત્ય એ હતું કે ઘણા ઘરોમાં સ્ત્રીઓ એકબીજાની દુશ્મન બનતે નથી, તેમને એકબીજાની સામે ઊભી કરી દેવામાં આવે છે. પરંતુ જ્યારે સત્ય બહાર આવે છે ત્યારે સૌથી ઊંચો અવાજ રડવાનો નથી હોતો,
સૌથી ઊંચો અવાજ હોય છે વર્ષોથી ચૂપ રાખવામાં આવેલી એક સ્ત્રીના સન્માનનો. અને રીનાએ એ સન્માન ફરી મેળવી લીધું. કોર્ટના ચુકાદાથી નહીં, પણ સત્ય સામે આંખ મિલાવીને ઊભી રહેવાની હિંમતથી.